લાઇનમાં ઊભા રહેવાનો સમય આવી ગયો છે। કોંગ્રેસનો હલ્લા બોલ, મિડલ ઇસ્ટમાં ભભૂકેલી યુદ્ધની જ્વાળાએ ગુજરાતના રસોડા અને ઉદ્યોગોને બાનમાં લીધા છે। એક તરફ જનતા ગેસ માટે લાઇનમાં, બીજી તરફ ગાંધીનગરમાં ગેસના ખાલી બાટલા સાથે વિપક્ષ સરકારને ઘેરી। કેવું છે ગુજરાતમાં ગેસ સંકટ? કોંગ્રેસે શું હલ્લા બોલ કર્યો? આવું જોઈએ, જાણીએ, સમજીએ। વડોદરામાં સ્ટોક હોવાના દાવા વચ્ચે ગૃહિણીઓ ફરી ચૂલા પર રસોઈ બનાવવા મજબૂર બની છે। તે સૌરાષ્ટ્રનો ઓટો પાર્ટ્સ ઉદ્યોગ હોય કે પછી અમદાવાદની વટવા જીઆઈડીસી, કોમર્શિયલ ગેસના ભાવ વધારા અને અછતે વેપારીઓના બજેટ વેરવિખેર કરી નાખ્યા છે। જે બિલ પહેલા 1 લાખ આવતું હતું તે હવે 7 લાખે પહોંચતા ઉદ્યોગો પર તાળાબંધીનું જોખમ મંડરાઈ રહ્યું છે। ગુજરાત સહિત દેશભરમાં એલપીજી ગેસની બુમરાણ છે, ત્યારે હવે કોંગ્રેસ પણ સરકારને ઘેરી રહી છે। ગાંધીનગરમાં બજેટ સત્ર પહેલા જ કોંગ્રેસ નેતા અમિત ચાવડા સહિતના ધારાસભ્યોએ ખભે ગેસના બાટલા ઊંચકી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા। ગેસ સંકટ માટે વૈશ્વિક નેતાઓને જવાબદાર ઠેરવ્યા। લોકો આજે લાઈનોમાં ઉભા રહ્યા છે। પહેલા નોટબંધીમાં લાઈનમાં ઉભા રાખ્યા, કોરોનામાં દર ભટકાવ્યા, હવે ગેસ માટે પણ દર ભટકવાનું। ગુજરાતનો સિરામિક ઉદ્યોગ બંધ થઈ રહ્યો છે, પાવર લૂમ્સ બંધ થઈ રહ્યા છે, ડેરીઓનું પ્રોડક્શન અટકી રહ્યું છે, અને તેમ છતાં ડબલ એન્જિનની સરકાર ચૂપ છે। તો એને જગાડવા માટેનો વિરોધ પ્રયત્ન। આજે એક બોટલ 800 રૂપિયામાં, 1000 રૂપિયામાં મળતી આજે 3000 રૂપિયામાં મળે છે। જ્યારે કોમર્શિયલ ગેસ છે, કોમર્શિયલ ગેસના સિલિન્ડર ન મળવાના કારણે હોટલો બંધ થઈ રહી છે, ઉદ્યોગો બંધ થઈ રહ્યા છે। આજે ભારત દેશના અંદર જ્યારે ભારતની જે પ્રમાણે તેમને તૈયારી હોવી જોઈએ, દેશે તૈયારી કરી નહોતી, જેના કારણે આજે સમગ્ર દેશ હેરાન થઈ રહ્યું। લોકોના વધતા આક્રોશ વચ્ચે રાજ્ય સરકાર હરકતમાં આવી ગઈ। પુરવઠા મંત્રી રમણ સોલંકીએ વિધાનસભામાં દાવો કર્યો કે રાજ્યમાં 4,16,000 સિલિન્ડર ઉપલબ્ધ છે, તો બીજી તરફ સંગ્રહખોરી રોકવા માટે અગ્રસચિવ મોના ખંધારના નેતૃત્વમાં રાજ્યસ્તરીય મોનિટરિંગ કમિટીની રચના કરી કલેક્ટરોને કડક આદેશ અપાયા છે। પણ આપણે એકબીજાની વાતો, ક્યાં તો કોઈક એક જણના હિસાબે આપણે બધા દોડીએ એવું ન કરતા, કોઈને ઘેર બેઠા જે બોટલ મળે છે ગેસની, એમાં ક્યાંય તકલીફ પડે એવી નથી, એટલે એના પાછળ દોડધામ કરવાની જરૂર નથી। કે આ વૈશ્વિક પરિસ્થિતિના સંદર્ભમાં જનતાને ખોટી માહિતી આપી અને ઉશ્કેરવાને બદલે વાસ્તવિકતાનો પરિચય કરાવીએ, સંયમ દાખવીએ, દેશની આજની આ તાતી જરૂરિયાત છે। સરકાર કમિટીઓ બનાવી રહી છે અને વિપક્ષ દેખાવો કરી રહ્યો છે, પણ સવાલ એ છે કે લાઇનમાં ઉભેલા સામાન્ય માણસના રસોડામાં ગેસ ક્યારે પહોંચશે? જો વિતરણ વ્યવસ્થા વહેલી તકે નહીં સુધરે તો આ સંકટ વધુ ઘેરું બનશે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।